જામનગર ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં શ્રી આદિનાથ દિગંબર જૈન સેવા સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં સન્માન સમારોહ, લાઈવ મિમિક્રી અને સંગીત સંધ્યાનું લાઈવ આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી શ્રી આદિનાથ દિગંબર જૈન સેવા સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે। આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ સમાજના લોકો દર વર્ષમાં એક વખત ભેગા મળીને સમગ્ર સમાજ આગળ વધે અને લોકો એકબીજાને મદદરૂપ થાય તે માટે કરવામાં આવે છે। સ્નેહ મિલન કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ અને કાર્યક્રમના દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। અમારા સમગ્ર દિગંબર જૈન સમાજનું સ્નેહ મિલન છે, જે છેલ્લા 70-75 વર્ષથી આ કાર્યરત છે અને દર વર્ષે અમે આ રીતનું સ્નેહ મિલન કરીએ છીએ। કાર્યક્રમની રૂપરેખાની અંદર બધા જ યુવાનોને અને નવા જે પરિવારો આવેલા હોય છે તે લોકોનો અંદર પરિચય થાય, પુરુષ સમાજ એકત્રિત થાય અને એકબીજાને સમજી શકે તે માટે આ કાર્યક્રમ રાખેલો છે। કાર્યક્રમ ખૂબ સુંદર, અમે અત્યારે લંચ ડિનર લઈ લીધું છે। ખૂબ સરસ જમવાનું હતું, લોકોએ ખૂબ એન્જોય કર્યું છે અને મજા આવી, ખૂબ મજા આવી। અને આદિનાથ સેવા સમાજ ઘણા વર્ષોથી આ કાર્ય કરે છે અને ખૂબ સારો કાર્યક્રમ કરે છે અને અમદાવાદ આદિનાથ સેવા સમાજની બધી પબ્લિક એમાં સાથે જોડાય છે। મનોજભાઈ અને એમની ટીમ છે એ ખૂબ સારું કાર્ય કરે છે। આ આદિનાથ સેવા સમાજ છેલ્લા ઘણા વર્ષોથી, જ્યારે અમે નાના હતા ત્યારથી આ જે આપણા વડીલોએ બી ચાલુ કર્યું છે એ સમાજને એક દિવસ સ્નેહ મિલન રાખીને એક મંચ ઉપર લાવવાનું કાર્ય કરી રહ્યું છે। એના સિવાય બી આદિનાથ સેવા સમાજ ઘણા કાર્યો કરે છે, જેમ કે આપણા સમાજના આર્થિક રીતે પછાત એવા કોઈ બી માણસોને જરૂરી અનાજ કરિયાણું છે, દવા દારૂ છે એ બી આપે છે, વત્તા એક ધર્મશાળા બી ચલાવે છે, નોટોનું વિતરણ કરે છે। આવી ઘણી બીજી અન્ય ઘણી કાર્યક્રમો કરી, કાર્યવાહી કરી અને સેવાને અમદાવાદના સમાજ